ખર્ચ અને મૂડી કરતાં વ્યાજ વધારે પ્રિય હોય છે। નાનપણથી મમ્મી પપ્પા કરતાં પણ વધારે વાલ દાદા દાદી કરતા હોય છે, પણ સમય જતાં હવે લોકો પોતાના મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે અને એમનું ગળપણ જીવન તેમને એકલો પસાર કરવું પડે છે। જીએલએસ કોલેજમાં IMBA કરતા 18 વિદ્યાર્થીઓની સ્વધર્મની ટીમ અમદાવાદ વસ્ત્રાપુરમાં આવેલા માતૃધામ ચેરિટેબલ ટ્રસ્ટના વૃદ્ધ આશ્રમના વૃદ્ધોને અલગ અલગ પ્રવૃત્તિઓ કરાવે છે। આ બધા વિદ્યાર્થીઓ છેલ્લા 2 મહિનાથી આશ્રમમાં રહેતા લોકો જોડે વાત કરે છે અને સરસ મજાની પ્રવૃત્તિઓ કરાવે છે। તેમને મંદિરના દર્શન કરાવે છે, ચીકણી માટીની મૂર્તિ બનાવડાવે છે અને વિવિધ તહેવારોની ઉજવણી કરે છે। અમે લોકો 3-4 દિવસ આવ્યા, એ લોકોની હારે જન્માષ્ટમી સેલિબ્રેટ કરી, ગણેશ ચતુર્થી સેલિબ્રેટ કરી, એ લોકોની હારે ક્લે મેકિંગનું કર્યું। તો એમનું બધાના પાછળ મોટિવ હતું અમારું એ જ કે એ લોકોને જેટલું થાય ઇન્વોલ્વ ફીલ કરાવે, એ લોકોને અપાર્ટ યા લોનલી ન ફીલ થાય ને એના માટે અમે લોકોએ આ બધી એક્ટિવિટીઝ કરી। બસ અમારો મોટિવ એ જ છે કે અમે લોકો એ લોકોને સારીથી સારી ફેસિલિટીઝ આપીએ અને એઝ અવર ટીમ સેઝ એન્ડ એઝ અ લોગો સેઝ સ્વધર્મ વન્સ ડ્યુટી ટુવર્ડ્સ ધ સિટીઝન્સ, બસ અમારું એ જ ગોલ છે, હજી કાંઈ મોટિવ નથી। અને આ છોકરા બહુ સરસ એક્ટિવિટી કરી છે, બા દાદાને દેખભાળ રાખી છે, એમને દવાથી માંડીને બધું સંપૂર્ણ ખર્ચો કરેલો છે, બહુ સારું કર્યું, અમને બહુ સરસ લાગ્યું છે, એ બદલ આભાર એમનો। એક્ટિવિટી બધી કરી, ગણપતિ વિશે આવ્યા હતા, પેલું આપણે ગણપતિ બનાવડાયા, પછી બીજું ઘણું બધું એ લોકોએ મંદિરે લઈ ગયા, પછી અહીંયા બધું બા દાદાને ગરબા રાસ રમાડ્યું, સરસ રાખ્યું, એ બદલ આભાર છે એમનો। આ સ્ટુડન્ટો જે દરેક ધાર્મિક તહેવારના અંદર અમને વડીલોને પ્રેરણા મળી રહે અને અમને અમારું જે કુટુંબિક દુઃખ છે, જે આપત્તિ આવેલી છે કુદરતી ને અમે વૃદ્ધાશ્રમમાં રહીએ છીએ, એ અમારું દૂર થઈ જાય છે। અમને એવું નથી લાગતું કે અમે વૃદ્ધાશ્રમમાં છીએ, અમે અમારા કુટુંબમાં, અમારા સમાજમાં અમે હોય એવો અમને ભાસ થાય છે। જન્માષ્ટમી કરાવી હતી, ગણપતિનું કરાયું, મહિનાથી જાય છે એટલી મને ખબર, પછી નથી ખબર। હા, ખૂબ ખૂબ ભણે અને આગળ પ્રવૃત્તિ કરે, બસ એ જ અમારી આશા છે, અમારા આશીર્વાદ છે।